ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા પ્રતિબંધિત સિગારેટના ગેરકાયદેસર વેપાર પર સતત બીજા દિવસે રેડ કરી અલગ અલગ 2 સ્થળે ₹1.33 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા એ છૈયાએ એસઓજીની ટીમને નાર્કોટિક્સ ડ્રગ્સ તથા ગેરકાયદેસર સિગારેટ શોધી કાઢવા એસઓજીના ટીમના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જેના આધારે એસઓજીની ટીમે ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાંથી સિગારેટ અને ફ્લેવરના વેપલા પર રેડ કર્યા બાદ બીજા દિવસે પણ કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન એસઓજીના ટીમના પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરીફને બાતમી મળેલ કે ભરૂચ સિટી સેન્ટરમાં ક્રેઝી બાઇટ નામની દુકાનમાં રેયાન પટેલ નામનો ઈસમ પ્રતિબંધિત કરેલ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે। જે બાતમીના આધારે ક્રેઝી બાઇટ દુકાન પર જઈ ચેકિંગ કરતા હાજર રેયાન પટેલે પ્રતિબંધિત ગેરકાયદેસર વિદેશી કંપનીની ₹35,000ની 10 સિગારેટ વેચાણ કરવા માટે લાવી પોતાની દુકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરતા પકડાઈ જતા તેના વિરુદ્ધ ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ 2019ની વિવિધ કલમો હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી અન્ય એક ઈસમ અબરાર પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજા કેસની વિગત જોતા એસઓજીના હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમારને બાતમી મળેલ કે સિદ્ધપોર ગામ ટંકારિયા રોડ ખાતે રહેતા ઇમરાન આદમ પટેલ તેના ઘરે પ્રતિબંધિત કરેલ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા હેતુ રાખેલ છે। જે બાતમીના આધારે રેડ કરતા હાજર ઈસમ ઇમરાન આદમ પટેલ પાસેથી 1000ની જુદી જુદી કંપનીઓની 47 સિગારેટ અને ફ્લેવર મળી આવેલ। પોલીસે સિગારેટ, ફ્લેવર તેમજ મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ નબીપુર પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય એક ઈસમ ઉસ્માનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।